નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વાત કરીએ અંબાલાલે કરેલી આગાહી વિશે, કારણ કે અંબાલાલની આગાહી લગભગ લોકો બધા એવું જ કહે છે કે હવે ખોટી પડી રહી છે અને વરસાદ આવતો નથી। તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે હાલ ખેડૂતો માટે બહુ જ નુકસાનકારક દિવસો ચાલી રહ્યા છે અને ખેડૂતો માટે ખતરો પણ છે, કેમ કે અત્યારે કપાસ વાવીને બધા બેસી ગયા છે અને 4 પાણી 5 પાણી 6 પાણી થઈ ગયા છે, પણ વરસાદ આવવાનું નામ લેતો નથી। તો અંબાલાલ સાહેબ કમ્પ્લીટ એવી આગાહી કરી છે કે અમુક આ તારીખે વરસાદ આવશે। તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બને તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા, કારણ કે મારો નવો વિડીયો તમને જલ્દીથી જોવા માટે મળી રહે। તો આવો કઈ તારીખે વરસાદ થશે એવું અંબાલાલ સાહેબે કહ્યું હતું કે જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે અમુક વાદળો સારા એવા ભેગા થઈ રહ્યા છે અને વરસાદની શક્યતા વધી રહી છે। તો વરસાદ આવશે, પરંતુ 15 દિવસ લેટ થશે એવું કહેવામાં આવ્યું છે અને એવું કીધું છે કે આષાઢી બીજ આવશે ત્યારે જ વરસાદ આવશે, ત્યાં સુધી વરસાદ આવવાનો નથી એવું અંબાલાલનું કહેવું છે। તો આપણે પણ જોઈ રહ્યા છીએ કે વરસાદનું વાતાવરણ બંધાય છે અને વરસાદ આવ્યા પહેલાં વાતાવરણમાં પલટો થઈ જાય છે, કારણ કે વાદળા બધા ભેગા થયેલા એટલો બધો પવન ચડે છે કે બધા વેરી જાય છે અને વરસાદ આવતો નથી। વિડીયોમાં આટલું જ કહેવું હતું। જય માતાજી। ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો।